એક વાત કરેલી હમણાં પેલા ન્યુરો સર્જનની ભાવનગરના, એમણે મને સરસ વાત કરી હતી કે સાહેબ હું ભણતો હતો, આખા બધા જ સ્ટુડન્ટ્સમાં હું સૌથી બ્રિલિયન્ટ હતો, મારો નંબર કાયમ પહેલો આવે, પણ મને હું જેવો ન્યુરો સર્જરીમાં દાખલ થયો ને, મને મારા એક મિત્ર જે ખૂબ અનુભવી હતા આ બધી બાબતમાં, એને મને કાનમાં ફૂંક મારી દીધી કે તું બાઘા જેવો રહેજે, બ્રિલિયન્ટ નહીં બનતો, ક્યાંય દેખાડતો નહીં કે તને આવડે છે, ન આવડતું હોય એવી રીતે એવો જ દેખાવ કરજે, છુપાવજે, તને આવડતું છે એ કોઈને દેખાડતો નહીં. અને મેં કીધું એવું કેમ, મને આવડતું હોય તો મારે જવાબ આપવો જ જોઈએ ને, કે કોઈ પણ પ્રોફેસર પૂછે તો તારે જવાબ આપવાનો, પણ એની નજીકનો જવાબ આપવાનો, ખોટો જવાબ આપવાનો, સાચો જવાબ ક્યારે નહીં આપવાનો. પરીક્ષામાં બધું જ સાચું લખવાનું, દેખાવમાં ભાગા મંડળ રહેવાનું. કે સાહેબ મને એટલી બધી એ સલાહ કામ લાગી કે મેં જોયું કે જે પણ સહેજ બ્રિલિયન્ટ, સહેજ આગળ વધ્યો હોય તો બીજા એનો પગ ખેંચી દે, બીજા એને આગળ વધવા જ ન દે, એને કોઈ પણ રીતે હેરાન કરે, એને રેગિંગ કરે, એને હેરાન કરે, એને તબિયત બગડે એવા કારણો પેદા કરી દે, કંઈ પણ કરે. અને કે હું 2 વર્ષ એવી રીતે નીકળી ગયો બહાર અને પરીક્ષામાં પહેલો નંબર આવ્યો, અને બધા કે તને કંઈ આવડતું નહોતું ને, શું કર્યું?